ચેલેન્જમાં તમારું સ્વાગત છે છોકરીઓ. આજે તમારે ઢીંગલીઓ માટે ઘર બનાવવાનું છે. શું તમે તૈયાર છો? તો ચાલો શરૂ કરીએ. મારે ક્યાંથી શરૂઆત કરવી જોઈએ? મને ખબર છે. આ રંગો તો જુઓ. હું છતને સજાવીશ. આ કેટલું તેજસ્વી અને મસ્ત છે. હું તમને ફ્લાઇંગ કિસ આપીશ. વાહ! અરે, તું શું કરે છે? હું તૈયાર છું. હું પણ છતથી જ શરૂઆત કરીશ. પણ હું લોખંડની સાંકળો વાપરીશ. હા, આ એકદમ બરાબર છે. અને કિસ આપવાને બદલે હું ખોપરી લટકાવીશ. શું તને ડર લાગે છે? સરસ. સાચે જ. સારું, મારી સુંદર બારીઓની ફ્રેમ તો જુઓ. શું મારી પાસે કાળી ફ્રેમ હશે? હા, જે હોય તે. મારે બીજું શું ઉમેરવું જોઈએ? બરાબર, હું મારી આઈશેડોની ચમકતી પેલેટ લઈશ. મારા ગુલાબી ઘરની દિવાલો ખૂબ જ સુંદર લાગશે. આ ખરેખર અદ્ભુત છે. કેટલું જાદુઈ છે. વાહ! હવે હું એક નાની મુલાયમ ચટાઈ ઉમેરીશ. એક જાંબલી આરામદાયક ખુરશી અને ગુલાબી દિલ આકારનું ટેબલ. થોડી ડિઝાઇન ઉમેરી રહી છું. વાહ! અને હું સજાવટ માટે ચામાચીડિયા રાખીશ. જુઓ, જાંબલી દિવાલો પર આ અદ્ભુત લાગે છે. અને આ જુઓ, મારા બ્રેસલેટ અહીં એકદમ યોગ્ય રહેશે. થઈ ગયું. કરોડિયાના ઝાડાવાળો સોફો, ખોપરીવાળું ટેબલ અને એક નાનું ટેબલ. ઉપર થોડી સજાવટ અને એક મુલાયમ ચટાઈ ઉમેરી રહી છું. કાળી ચોક્કસપણે. પેલો લેમ્પ તો જુઓ. ઓહ, ચ્યુઇંગ ગમ. હું દિવાલ પર વેન્સડે નો ફોટો ચોંટાડીશ. બાય ધ વે, શું તેને આ રૂમ ગમશે? ચોક્કસપણે. આ અદ્ભુત છે. હું મારા ઘરે પાછી જાઉં છું. આ વેન્ડિંગ મશીન જુઓ. તેની અંદર સ્વાદિષ્ટ કેન્ડી છે. અને ક્યુટ ટેડી બેર થોડાક છે. મને લાગે છે કે મારી પાસે એક અલગ વિચાર છે. સારું, ચાલો જોઈએ. આ ક્યુટ મેઘધનુષ્ય જુઓ. આ દિવાલ પર તે ખૂબ જ સરસ લાગે છે. એને જ. તારે થોડી ચોકલેટ ખાવી છે? આ લે. તેને વાટકીમાં મૂકું છું. મને લાગે છે કે તને આ ખૂબ ગમશે. મસ્ત છે ને? વાહ વાહ છોકરીઓ, પહેલો માળ તૈયાર છે. આ ખરેખર એકદમ યોગ્ય છે. વાહ! ચાલો હવે બીજા માળ પર જઈએ. હું રસોડા માટે પણ કાળા રંગનું ફર્નિચર વાપરીશ. ઓહ હા, પેલી કેબિનેટ્સ જુઓ. ખોપરીઓ સાથે ચોક્કસપણે. અને તેની બાજુમાં એક અસલી શબપેટી. મજાક કરું છું. ત્યાં છાજલીઓ છે. એક ટેબલ, ખુરશીઓ અને ચમચી કાંટા પણ છે. ચોક્કસપણે. વાહ, શું વાત છે. દિવાલ પર એક જૂની ઘડિયાળ, બીજી થોડી વસ્તુઓ અને તૈયાર. ઓહ, એક ચામાચીડિયું. એક ચામાચીડિયું આપણા માટે. અહીં આવો.
વેન્સડે, તને એક નવો મિત્ર મળ્યો. તેઓ કેટલા સુંદર છે. અને હું મારા માટે થોડી કોક લઈશ. સરસ. આ કેવો ડરામણો અનુભવ છે. આ રસોડું હવે બરાબર નથી. આના વિશે શું ખ્યાલ છે? હા, આ ઘણું સારું છે. હું ખરેખર ગુલાબી કેબિનેટ્સ પર કંઈક દોરીશ. ચાલો જોઈએ. આ ખૂબ જ સુંદર છે. બીજી થોડી વસ્તુઓ ઉમેરી રહી છું. વાહ, હું એક હોશિયાર કલાકાર છું. શું આ મસ્ત નથી? તેને અંદર મૂકું છું. વાહ, મને અત્યારથી જ આ ગમવા લાગ્યું છે. એક ટેબલ અને ખુરશી ગોઠવી રહી છું. વાહ, આપણે બિલાડીને ભૂલવી ન જોઈએ. તું સૌથી શ્રેષ્ઠ છે. હું સાવ ભૂલી જ ગઈ. આપણને ગુલાબી સ્પીકરની જરૂર છે. અને લાગે છે કે તેને આ ગમ્યું. આ સંગીત. છોકરીઓ, તમારું રસોડું એકદમ યોગ્ય છે. આ બહુ મોટો અવાજ છે. અને તમને આ કેવું લાગ્યું, છોકરીઓ? સારું, આપણે આગળ વધીએ છીએ. ના, કરોડિયો! ઊભી રહે. એ અસલી નથી. ટીના, આ મજાક નથી. સારું સારું સારું, ચાલો જોઈએ. કરોડિયાનું ઝાડુ. હવે સરસ પડદા. અને હું તરફથી જ એક ચટાઈ ઉમેરીશ. ખરાબ નથી. તારું શું કેવું છે? અને મારા પડદા રંગબેરંગી મણકાના હશે. આ કેટલું સુંદર છે. જુઓ, અહીં એક બારી છે, આ બીજી, અને એક ચમકતી ચટાઈ પણ. આખો માળ તેનાથી ઢકાઈ જશે. અદ્ભુત. તું અહીં શું કરે છે? થોડી રાહ જો. આ લે. આ તો બહુ રમૂજી છે. મારી ભમર. શું? તેને તાત્કાલિક પાછી લગાવવી પડશે. સારું, હવે ઘણું સારું છે. હું તને હમણાં બતાવું છું. સારું, વોલપેપરની વાત કરીએ તો ત્રીજા રૂમમાં દિવાલ પર યુનિકોર્ન અને મેઘધનુષ્ય હશે. આ ખૂબ જ તેજસ્વી અને સુંદર દેખાઈ રહ્યું છે. આ તમારા કોટ રાખવાની જગ્યા છે. તમારો સુંદર પલંગ. આ દિલ આકારનું ઓશિકું તો જુઓ. એક ડ્રેસિંગ ટેબલ પણ છે. ચોક્કસપણે. વાહ, કેટલી બધી મસ્ત વસ્તુઓ છે. તને આ ખૂબ ગમશે. હાઈ ફાઈવ, દોસ્ત. સારું સારું સારું, ટીના. મારું ઘર તૈયાર છે. હા, હું ઝડપી હતી. હવે હું શું કરું? ચંદ્રવાળો કાળો પલંગ. આ અદ્ભુત છે. બીજી થોડી વિગતો ઉમેરી રહી છું. પેલા ઝુમ્મર. એક વાયોલિન. ચોક્કસપણે તારા પલંગની બરાબર બાજુમાં. તારું શું કહેવું છે, વેન્સડે? હા, તું હવે ચોક્કસપણે વગાડી શકે છે. જો બ્રિટની, આ રીતે જ હોવું જોઈએ. ચાલો જોઈએ. વેન્સડે માટે ઘર તૈયાર છે.
અને ઇનિડ માટે પણ. બધું જ ખૂબ સરસ છે. છોકરીઓ તેમની ઢીંગલીઓ સાથે સારો સમય વિતાવી રહી છે. બ્રિટની, કઈ ગરબડ છે? ટીના, તમે લોકો મજા નથી કરી રહ્યા. ઓહ, છોકરીઓએ કંઈક નવો વિચાર કર્યો છે. સરસ, તમે સાથે રમી શકો છો. ભલે તમારા ઘર અને ઢીંગલીઓ એકબીજાથી સાવ અલગ હોય. અને મીઠાઈઓ પણ વહેંચી શકાય છે. ખૂબ મજા કરો. અને હવે આપણે આગામી ચેલેન્જમાં મળીશું. તે ખૂબ જ જલ્દી આવશે. આવજો.